કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં મિત્રો પાના નંબર 15 અને 16 પર પ્રવૃત્તિ નંબર 3 મારી સચિત્ર પોથી જે આપવામાં આવેલી છે જેનું સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા ખાસ તમે ચેનલમાં નવા છો तो चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। आपणी जे प्रोजेक्ट प्रवृत्ति नंबर मित्रों 3 छे मारी सचित्र पोथी तेनी अंदर आपणे शुं करवानुं छे एनी टूंकमां माहिती मेळवीए। मित्रों तमारे संस्कृत पाठ्यपुस्तकनी शरूआतमां केटलीक चीजवस्तुओना संस्कृतना नाम जणाव्या छे। અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામાયિક અને અન્ય પુસ્તકમાંથી તમને ગમતા ચિત્રો શોધી કાપીને મિત્રો અહીં આપેલ જગ્યા છે તેમાં લગાવવાના છે। આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની ખાસ કાળજી લેવાની છે। હવે આવા ચિત્રો છે એકઠા થઈ જાય પછી શબ્દકોશ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો નીચે તેના સંસ્કૃત નામ લખવાના છે। ચિત્રો સાથે લખાયેલા સંસ્કૃત નામ અને તમારા મિત્રો અને શિક્ષકને બતાવી વર્ગ સમક્ષ વાંચી સંભળાવવાના છે। તમે લગાવેલા ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય પણ લખવાનું છે। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ચિત્ર લગાવેલું છે પેલું મંદિર તો એને આપણે સંસ્કૃતમાં શબ્દ લખીએ મંદિરમ અને એનું વાક્ય છે મંદિરમ વિશાલમ અસ્તિ। એવી રીતે અહીંયા ટિકિટનું ચિત્ર છે તો ટિકટમ એના માટેનું વાક્ય છે મમ સમીપે બસસ્ય ટિકટમ અસ્તિ। એના પછી મિત્રો રાજાનું ચિત્ર છે શબ્દ છે રાજા વાક્ય પૂર્વ રાજા શાસનમ कुर्वन् आसीत बराबर पूर्व राजा शासनम कुर्वन् आसीत। तो આવી રીતે આપણે એનું શબ્દ વાક્ય લખ્યું। ચાલો હવે આપણે બીજું જોઈએ। અહીંયા મિત્રો છે વૃક્ષનું ચિત્ર છે તો વૃક્ષઃ વિશાલ અસ્તિ બરાબર। અહીંયા મિત્રો સારણી છે તો સારણિયા સૂચના અસ્તિ અને આ છે નગર તો નગરમ સ્વચ્છ અસ્તિ। તો એવી રીતે વાક્ય બની શકે। હવે અહીંયા પછી તમે જોશો તો મિત્રો આ જે ચિત્ર છે ગુરુનું છે તો ગુરુહ તો અહીંયા મિત્રો વાક્ય બનશે મમ ગુરુ રોચતે। આ વિદ્યાલયનું છે ચિત્ર તો શબ્દ બનશે વિદ્યાલયઃ મમ વિદ્યાલયઃ વિશાલ અસ્તિ। અને આ પોલીસનું ચિત્ર છે તો પોલીસ સુરક્ષા પ્રદાતિ બરાબર। હવે અહીંયા મિત્રો તમે જોશો આ ચિત્ર છે પોપટનું છે તો એને સુકહ કહેવાય તો સુકહ ઉડયતે। પછી વિમાનનું છે તો વિમાનમ ઉડયતે અને આ નૌકાનું ચિત્ર છે તો એને સંસ્કૃતમાં શબ્દ છે નૌકા જલે અસ્તિ। તો આવી રીતે આપણે મિત્રો આપણી સચિત્ર પોથી લખવાની છે અને તમારા મિત્રો સમક્ષ રજૂ પણ કરવાની છે વર્ગ સમક્ષ બરાબર। ખાસ તમારી સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી કરાવી લેવાની છે। મિત્રો ખાસ કરીને તમારે સ્વાધ્યાયન પોથીનું અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।